એકની પાછળ દેખાવ દોટા મૂકશે ઓય ગૌરી આજે તો ટોટલી આખો બધો તબેલાનું શું કામ શું હોય બધું વિડીયો બતાવી દઉં તમને છે ને ઉતાર નીચે ઉતાર કેમ છે બધા વેલકમ ટુ માય ન્યુ વ્લોગ હર હર મહાદેવ તો હું થઈ ગયો છું નહીં ભાઈને મંદિર જઈને આવીને બધેથી કમ્પ્લીટ આમ ફ્રેશ થઈને બેઠો થઈ ગયો તૈયાર આજનો વ્લોગ ચાલુ થાય છે 10 વાગે તો હું જાઉં છું સારસા કઈ જાઉં છું એ બધું વિડીયોમાં બતાવીશ પહાડા નહીં કરીએ હું સારસા પૂરા આવ્યો તો પેટ્રોલ પુરાઈ દીધું છે ફૂલ કરાવી દીધું છે એટલે હવે તમારે આવી ગયો તો ધાબે આ નકશું બેઠો છે પતંગ ચગાવવા કેવું એકલો જ ચગાવે છે કોઈ બીજું ચગાવતું નહીં એને જોડે હોય એકલો જ વ્હાઈટ પતંગ છે મારી જી આવે પા લે કોકડી જવા દે હે ને છે અરે દોરી વીટા લે અલે દોરી વીટા લે અલે દોરી વીટા દોરી મૂક અરે દોરી વીટા છોડ દે છોડ મને થોડું મેલવા દે શું થયું તારી તો દોડું તો નાખી લેતું તું આઈ રો લે છે લાઈ લે બધેલું ના બાપા લાઈન બધેલું લા ના તારી તો લા લાઈ બધેલું ના લે લાઈ ના ના જય સોમનાથ ઉપર ઉપર ના બોતે અહીં તો લે આજકો માર પવનમાં આટલું દોરું ઉતાર દીધું યાર જા 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 દે અરે લે તું શું ને શું થયું આઈ લે એ તો ગોટ મારે અરે ગોઠ મારેલી છે જા દે તો તારું ગોઠ મારે રાડે ને ગો ગો રાડે પાટો મારેલી છે નકસુની લે પતંગ તૂટી ગઈ દોરી તો છે ના કોને આવો તોડ કરે છે તાર ફીરકામ દોર્યું કેટલું છે એ ભાઈ દોરું નહીં પણ દોરા જેવું યાર કેટલી પતંગો ચકતી હતી હે તું બોલે હા તા ચાગે લે પણ દોર હોય તો કાપે ને અરે પણ તોય એટલી બહુ ઓછી છે ભલે જાય છે પતંગ જોણ અલે નકશુ પતંગ તો તારી ઘુમજ થાય છે જા હા વાય ગાવે ચગાની છે ને આજુ કાને પતંગ ને નહીં પીવાની હવે જઈને આવ્યો મમ્મી બનાવે છે ખીચડી થઈ ગઈ પ્લસ કઢી થઈ ગયું ખીચડી કઢી શાક ખીચડી કઢી શાક હવે થોડો ઈચ્છા છે ખાવાની ખાઈશું થોડી વાર રહી ખાઈશું નહીં આવડે ખાવું મારે ખાઈ લે ગરમ ગરમ ના નામ કર ખાઈ લે કંટાળો આવે કઈ જવું ઘેર નહીં રહેવાનું નતું તે ઘેર રોજાને કંટાળો આવે યાર આમ આખો દડો જોઈતી રખો તો એટલે તો તે ગમે તેવું કહું તી કરો ધાબે કશી પતંગ નહીં થતી કોઈ છે નહીં પેલા ધુવો લ્યો લારિયન અને નકશો ત્રણ જણા હતા તો બે વાર નકશો પતંગની દોરી તોડી પછી બીજું કશી નહીં પછી ના આવતો રહ્યો આ કેમ કે હોતા કંટાળો આવે છે મને હજુ કાલે પાછો પ્રોજેક્ટ આપવાનો બનાવીને કોલેજ પ્રોજેક્ટ બનાવી દઈએ પહેલા આવી ગયો છું ખેતરમાં જસ્ટ હમણાં જ અને ત્યાં છો માંગો રમે છે પતંગ ચગે છે ખેતરમાં પતંગ ગટવા જે આવશે તો લેવલ થઈ ગયું છે બધું આમ દળ સાફ થઈ ગયું છે જમીન આમ લેવલ થઈ ગયું છે હજુ થોડું બાકી છે બીજું કરવાનું મારાનું રોટારેટર દે જાતી વળી મારે દે જો આ નીચે કેવું કારગર થઈ ગયું આખી કાર માટી
કોવયલું બધું મૂતર ને એના બધાથી. આ પતંગ કે જગા જો હશે ને આપણા ખેતરમાં આવી ગયા હતા હિતેશ ભરવાડ. ભરવાડ જ ને લે ટ્રેક્ટર લઈને આવ્યો એવું તને આવડે? આ ભાઈ છે ને બહુ રૂપિયા વાળા છે પપ્પા. 5 જેસીબી કેટલા જેસીબી લે? 6 જેસીબી એક વધી ગયું અને ટ્રેક્ટરો જો હશે ને 10-15 તો ખાલી ટ્રેક્ટર હશે. ભાઈ વાપરે છે ફોન. જેસીબી કઈ ગયું લે? એટલે એક આમ ગયું આવડે પાછું આવવાનું. આ ભાઈ વાપરે છે આઈફોન. હમણાં ઘરમાં બધા આઈફોન જ વાપરે. કયો વાપરસ? કાઢજી જો હશે ને બે પાછા હે ને જોરદાર. આ છે ભરવાડ. ફરી બાઈકો કેટલા? 6 બાઈકો, 6 જેસીબી, 10-12 ટ્રેક્ટર, 15 ને ડમ્ફર એ 3 જો છે ને અમીર. પછી શું ખોટ છે? ભણવા જતો જ નહીં તું? કયા ધોરણમાં આવ્યો? 11માં આવે તું? લો લાગે 11માં આવ્યો. તો અમનું લેવલ ચાલે છે આગળ જેસીબી થી બધું. વાછડી છોડી છે આજે એટલે આમાં બહાર નહીં આવે વેલી. આવો આવીએ તો સારું, બાકી તો બહાર નીકળતી નહીં બહુ ખાસ. નીકળી ગઈ હવે પુરામણે ચડશે. આવો જોશે ને જોડે હેડા છે જોશે ને છે ને છૂટી તો જો ખાલી પાડી કઈ ઉપર ચડી ગઈ છે ને. ઉતાર નીચે ઉતાર. કોમ ભારે છે આનું જરીક. દોન એમ બનાવવાનું છે તે દોન બનાવવાનું છે, પાણી ભરવાનું છે તે ભરી દઈએ પહેલા ફટાફટ, પછી કરી કામકાજ ચાલુ. તો હવે દોનમાં ગવાલ તો થોડું નાખવાનું છે તે નાખી દઈએ ફટાફટ. પતી ગયું છે. હવે બાકી છે પાવડી મારવાની. આજે તો ટોટલી આખો બધો તપેલાનું શું કામ શું હોય બધું વિડીયો બતાવી દઉં તમને. હવે પાવડી મારવાની બાકી છે. તો આજે ગૌરીને બહાર કાઢીએ. ગૌરી નામ આવતા બાદ ગૌરી ઉભી થઈ ગઈ. तेरी मुस्काली ગૌરી ને પેલી બેન ચરવા છોડી છે. એકની પાછળ એક આવે દોઢ અમુક છે. બહાર નીકળો ગૌરી, બહાર નીકળ. ગૌરી ચલ બહાર નીકળ. ગૌરી ચલ બહાર નીકળ. બહાર
બહાર નીકળ, બહાર નીકળો, બહાર આવો, નીકળો. તો ગૌરી બહાર નહીં નીકળતી, નીકળ બહાર, ચાલ. ચાલ આગળ, જા આગળ, જા આગળ, જા આગળ, ચાલ, જા. જો જો બે દોસ્તાર ચારે છે ને હવે જઈએ ઘાસ લેવા. ક્યાં ઓય ગૌરી અવરી છે યાર તેરી તો પેપર ચરવાના જોવ હોય તપેલા મત પેક જવા. પૈ ગઈ તબેલા મેં જો ગૌરી નારાયણભાઈ આમ તો અપ્પા એક ગાય દવા બેહી ગયા છે. હવે હું બીજી લાલી ગાય દવા બેહી જાઉં છું. રમાઈને ફરી દોઈને નાખી દઈએ. અંધાર પડવા આવ્યું છે. પછી મમ્મીને ઘેર ખાવા બનાવવાનું નહીં મમ્મી? તા હા દવા બેહી જઈએ. હું દાદા આલું ના પેલાનું કામ બધું પતી ગયું છે. હવે જારી વાકી દેવાની. ગાળ નાખવાનો પતી ગયો તો જારી વાકી દઈએ. તો હવે જારી વારી વાકી દીધી. હવે આગળથી બંધ કરવાનું બાકી છે. આપણે બંધ કરી દઈએ આગળથી. પછી જઈએ દૂધ ભરવા. જો ભાઈ બંધ મળો બરાબર દૂધ નાહી ગયો. તો આવી ગયા હતા ઘેર. મમ્મી બનાવે છે વડો. વૈભવ નહીં એ એટલે વૈભવન
દુઃખ થશે કે વડા બનાવી દીધો? ના દુઃખ થાય એને વેજ બિરયાની છે તે વેજ બિરયાની. આ પપ્પા એકલા એકલા ખા બે ગયા સૌથી પહેલા. બપોરે કે ગાજરનો હલવો ને રાઈ, જીરા રાઈ, દાળ ફ્રાય એવું હતું કે બે લક્ઝરી વાળાને ભેગું જ ખાવાનું જુદું જુદું હતું. એક જ તો કેમ છો બધા? તો આજનો બ્લોગ આપણે આમાં જ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.